તો મારે જ્યાં જવાનું છે ને એના માટે હું થઈ ગઈ છું તૈયાર અને બસ એકદમ સિમ્પલ લુક. સાડી તો પહેરેલી જ છે પણ લુક સિમ્પલ, નો મેકઅપ, નેચરલ જ, કારણ કે મને ભપકો થવું ને બહુ ગમતું નથી, એટલે એકદમ નેચરલ. તો આગળ બન્યા રહેજો. અને આજનો બ્લોગ છે ને એકદમ મસ્ત મજાનો બનવાનો છે, કારણ કે મારા કાકાજીની ઘરે છે વાસ્તુ. તો પહોંચી ગઈ હું સીધી પાસોદરા પાટિયા, અને ત્યાં મારી દેરને હારે જવાનું હતું, કારણ કે દેર મારી હારે તો ન જાય, કારણ કે સાડી પહેરીને હું પહેલી વાર જ ગાડી હાંકવાની છું ને, એટલે મને કે હું તને સાથે લઈ જાય. તો હવે સીધા મળી વાસ્તામાં. અને અમે જ્યાં વાસ્તુ હતો ને ત્યાં મારા કાકાજીની ઘરે પહોંચી ગયા, અને પહોંચી ગયા ત્યાં તો હેમાંજળી બધી વચાઈ ગઈ હતી, અને અમે થોડાક લેટ થઈ ગયા, કારણ કે ટ્રાફિક હતી એના કારણે. અને બસ પછી શું, બધી લેડીઝો વહી ગઈ બધી કુંડ માટે માટી લેવા. આ શું કામ આ રસમ કરે ને હજી મને ખબર નથી. તમને જો ખબર હોય તો કહી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સુંદર શ્રી ઘનશ્યામ શોભાસી કહું અને પછી જો લેડીઝનો પાલો હોય ને એના હસબન્ડ ઉપર ઓઢાડ્યો. આ રસમ પણ નથી ખબર, તમને જો ખબર હોય અને વિડીયો આડો હોય તો જરા કહેજો જોઉં ને તો. અને પછી આશીર્વાદ આપવાની રસમ હતી. તો આશીર્વાદ મારા કાકીજી અને મારી દેરાણી જે છે એને લીધા. અને આ છે મારી દેરાણી અને જેઠાણી રસોઈ બનાવે છે, અને હું નીચે પૂરી બનાવતી હતી. આ મારી મસ્ત મજાની જેઠાણી છે, અને જોઈ મેળા ખાવા જમવા થોડું ખારું પડે. ઉપવાસ કર્યો છે કાકાન્યા છે વાસ્તુ, અને ભાભીએ કર્યો ઉપવાસ. અને આ પીરે છે આ દેરાણી છે. હા આવું તો બોલવા ભાભી, અને આ મોટા ભાભી બધા કરતા. હે હા આ ભાભી આ બધા હારું હારું નીચે ખાય ને આ બચારા રાખજો કેવું ખાય, એને દુઃખ છે. અને આ મારા ડોક્ટર સાહેબ છે. અને વાસ્તામાં જે સવારની પૂંજા હતી, પૂંજા પૂરી કરી અને બધા બેસી ગયા જમવા. અને જમવામાં તો ફરાળ, કારણ કે આ બધા હવનમાં બેસવાવાળા હતા અને ભૂદેવો હતા. અને બપોર પછી ફરીથી હવન શરૂ થયો. હવન પૂરો થવાની તૈયારી હતી, અને બીડું અમ્માની તૈયારી પણ હતી. એટલે બધા અમારા જે રામાણી પરિવાર છે આવી અને બેસી ગયો હતો, કારણ કે બીડું અમ્માનું હતું એટલા માટે. અને મારે બહુ વધારે બોલવા જોઈએ ને, એટલે હું બી બેઠી હતી છેલ્લે હાવ. નકર ભાઈ મારું બડબડ ચાલુ હોય ને ભૂ દેવાનું પડે. અને બધી તૈયારી ફૂલ જોશથી હતી, કારણ કે બીડું અમ્માનો ટાઈમ થઈ ગયો હતો ને આખો પરિવાર જો કાંઈ ઘટે મારા પરિવારમાં તો ઊભી ગયો હતો બીડું અમ્મા માટે. અને બસ જો જોઈ શકાય છે. અને દાદાઓ આગળ મંત્ર ઉચ્ચાર કરવા મળશે.
જે મોજ અમારી દેરાણી જેઠાણીની છે ખાલી જોવો. અને આ બધી મારી દેરાણી છે અને હું એની જેઠાણી છું, એટલે મોટું પદ છે મારું અને વડીલ કહેવાય. તો જો આ બધી છે ને એકને જોવો ને ભૂલે એવી મસ્ત મજાની દેરાણી અને ખાધેલા પીધેલા ઘરની અમારો રામાણી પરિવાર જ એવો છે કે અઢળો ખવરા જેટલું ખાવું એટલું, અને હોટેલનું ફૂલ શોખીન છે અમારી દેરાણીઓ. અને બીડું અમાઈ ગયું અને અમે કામ કરીને નવરા થઈ ગયા, કારણ કે ઘી અને તેલ બહુ ધોળાના હતા એટલે બધે પોતા મારી દીધા. અને જે આમંત્રણ આપેલું હતું એ મહેમાન પણ આવી ગયા હતા, અને બધા અમે તો ભાઈ મસ્ત મજાના બેઠા હતા અને મહેમાન સાથે વાતો અને ગપશપ કરી રહ્યા હતા, અને બધાને મળીને ખૂબ આનંદ થયો. કારણ કે સગાવાલા આવે તો કેમ ન આપણને ગમે. બસ પછી શું અમે બધા નીચે વહી ગયા જમવા ગયા ને, તો ત્યાં તો ભાઈ ક્રાઉડ જ એવડું હતું, કારણ કે પબ્લિક ઘણું બધું હતું અને જમણવાર પણ બહુ મોટું હતું. એટલે ઘણા બધા મહેમાન આવ્યા, મળ્યા અને ખૂબ મજા કરી. અને વિડીયો થ્રુ જો જોતા હોય તો અમને માફ કરજો કે ભૂલ થઈ હોય તો જય સ્વામિનારાયણ.